રણુજાના રાજા રામદેવ પીર એટલે કે રામદેવનું પ્રાયશ્ચિત. તો આજનો જે વિડીયો છે એ રહેવાનો છે કે જે રામદેવ પીરનું જે પ્રાયશ્ચિત છે એના વિશે છે. તો મારી વાલી બહેનો, મારા ભાઈઓ, વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ કે મક્કાથી આવેલા પંચ સમક્ષ મૂર્ત હરિજનને સજીવન કર્યા પછીથી રામદેવજી ગમગીન હતા. તેઓ રાત્રે ઊંઘી શકતા નહોતા. એમને કશું ગમતું નહોતું. એમણે ધ્યાનમાં બેસવા માટે પ્રયત્નો કર્યા છતાં તેઓ ધ્યાનસ્થ થઈ શકતા નહીં. એમની ઉદાસીનતા જાણવા નેતલદેવે કોશિશ કરી. એમની આગળ રામદેવનું અનુત્તર રહ્યા. એમની ભીતરનો અવાજ એમને સંભળાતો હતો. ભલાદમી, તારા જીવનના ધ્યેયની નિષ્ઠામાંથી તું વિચલિત થયો છે. તે ન કરવા જેવું કામ કર્યું છે. તારા વડે અલખના નાથના નિયમનું વિરુદ્ધનું કામ થયું છે. તારા જીવનનું લક્ષ્ય દેવદત્તની કરામતના પ્રદર્શનનું નથી. તારા વડે એક હરજી સજીવન થયા પછી માનવ જાતને નિસર્ગના રહસ્યનું વિજ્ઞાન સમજાઈ જવાનું નથી. મૃત્યુ પામેલા વ્યક્તિ સજીવન થવાથી લોકોની દરિદ્રતા દૂર થવાની નથી. ધર્મના નામે ચાલતો વેપાર બંધ થઈ જવાનો નથી અને ઈશ્વરના નામે જે પાખંડ ચાલી રહ્યું છે તે ઘટવાને બદલે વધી શકે છે. અલખના નાથે અનહદ રહસ્યો અકબંધ રાખ્યા છે. એમાંની કોઈક ગૂઢતાનો ક્યારેક ઘષ્ટાપુષ્ટ બનશે. એ ઘટના જોવા માટે માનવ કીડિયારો ઉમટી પડશે. એ ઘટનાનો પ્રેરક પણ ઈશ્વર જ છે. એ સત્ય ભૂલીને લોકો ઘટસ્ફોટના નિયમિત બનેલાની પૂજા કરશે. એ જ રીતે હિન્દુઓ તારી પૂજા કરશે, તારા નામની બાધા આખડી રાખશે. મુસ્લિમો તને પીર માનીને તારી બંદગી કરશે. તારી આ ચેષ્ટાથી લોકો અંધશ્રદ્ધામાં ગરકાવ થશે. મુર્દાને સજીવન કરવાનું કામ તારું નથી. તો અહીંયા જે છે એ એવું કહે છે કે મુર્દા છે એને સજીવન કરવા ક્યાંક સાચું પણ છે. જો તમારી જે પીડા છે, જે દુઃખ છે, જે દર્દ આવે છે, જે મનની શાંતિ છે, જે શરીરનું સુખ છે એ આપણે માંગી શકીએ છીએ ઈશ્વર પાસે, રામદેવ પીર પાસે. આપણી જે શ્રદ્ધા છે, આપણા જે કોઈને મેં કીધું ને કે સંતાન પ્રાપ્તિ ન થઈ હોય, પોતાના જે દીકરા દીકરી છે એનું જીવન સુધરે, આપણું જીવન સુધરે, આપણું શરીર સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહે, તો એવું કંઈક માંગવું કે ભાઈ આપણે જે દવાખાને જઈએ છીએ એ દવાખાને જવાનો વારો ન આવે, આપણા છોકરાનું જીવન સુંદર બને, કોઈ વ્યસને ચડી જતા હોય આપણા છોકરા કે આપણી છોકરીને કોઈ ખરાબ લત લાગી જાય કે એવું કંઈક થઈ જાય તો આવી વસ્તુથી દૂર રહે એવું આપણે રામદેવ પીર પાસેથી આપણે આશા કરીએ. અને રામદેવ પીર તમારી મારી દરેકની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રમાણે દરેકના કામ કરે. તો આગળ વાંચીએ આપણે કે રામદેવજીને વ્યથિત જોઈને નેતલદેવે કહ્યું, દેવ, આપની ઉદાસીનતા જોઈને મને દુઃખ થાય છે. આપના મનની દુઃખની વ્યથા સ્પષ્ટ રીતે દેખાય છે. આપના મનની જે મૂંઝવણ હોય તે મને જણાવો. હું આપની સાથે રહીને એનો ઉકેલ શોધીશ. રામદેવ કહે, દેવી, મારા શરીરની કોઈ વ્યાધિ હોત તો વેદને બોલાવીને ઉપચાર કરાવત. ગઈકાલે મારા વડે હરજીને સજીવન કરવાની જે ઘટના બની એથી હું દુઃખી છું. મારું ધ્યેય સદીઓથી જે લોકો દુઃખથી ઘેરાયેલા છે એમને જાગૃત કરીને અંધશ્રદ્ધા અને વહેમોમાંથી મુક્ત કરાવવાનું છે. તો ખુદ જાગૃત બને અને નવજીવન માટે સંઘર્ષ કરે. એવા વિચારો એમનું આપવાનું છે. અવગણના અને અનાદરથી દૂર થયેલા એ લોકો આપણા આ મુલ્કના મૂળ વતનીઓ છે. એમનામાં માનવીય ગુણોનું સંવર્ધન થાય અને એમનીથી જ ગયેલી ચેતનાની વાટને સંકોરવી એ મારું લક્ષ્ય છે. આમ બોલી રામદેવ આંખો મીચી અંતરના ઊંડાણમાં ઉતરી ગયા. નેતલદેવ પતિના આ રૂપને મનોમન વંદી રહ્યા. તો રામદેવની કંઈક જે પ્રાયશ્ચિત હતું એ આ પ્રમાણે હતું કે એમણે છે સજીવન કર્યા. એમને ક્યાંક જોકે ચમત્કાર છે, એમના પરચા છે એ જગતને દેખાડ્યા. તો આ જે બુકની અંદર છે એ આ લખ્યું હતું. તો બસ આજનો વિડીયો આટલો જ છે. બાકી જય રામદેવ પીર.